control structures. Okay, what is control structure? કંટ્રોલ સ્ટ્રક્ચરમાં PL/SQL માં કયા કયા કંટ્રોલ સ્ટ્રક્ચર છે? કન્ડિશનલ કંટ્રોલ, ઇટરેટિવ કંટ્રોલ અને થર્ડ વન ઇઝ અ સિક્વન્શિયલ કંટ્રોલ. રાઈટ. તો આપણે ફર્સ્ટ વન જોયેલું હતું કે વોટ ઇઝ અ કન્ડિશનલ કંટ્રોલ. ઓકે, કન્ડિશનલ કંટ્રોલ કોને કહેવાય? તો કે કોઈ કન્ડિશનના બેઝ ઉપર તમારો જે બ્લોક છે એનું એક્ઝિક્યુશન કંટ્રોલ મારે, એના માટે કન્ડિશનલ કંટ્રોલ હતો. ઓકે, કન્ડિશનલ કંટ્રોલ માટે કઈ લૂપ છે? ઇફ એલ્સ. કે એની સિન્ટેક્સ જોઈ હતી. આપણે એક એક્ઝામ્પલ જોયેલું હતું કે નંબર છે એ ઓડ છે કે ઇવન છે, કઈ રીતે ચેક થાય? તો એના માટેનું આપણે કોડિંગ જોયું હતું, જેમાં આપણે ઇફ એલ્સ લૂપનો યુઝ કરેલો. સેકન્ડ, આપણે અકાઉન્ટ ટેબલ લઈને એક એક્ઝામ્પલ જોયેલો કે ઇફ અને એલ્સ લૂપ કઈ રીતે યુઝ થાય. રાઈટ. નાઉ ધ સેકન્ડ વન ઇઝ ઇટરેટિવ કંટ્રોલ. ઓકે, ઇટરેટિવ એટલે આપણે ગુજરાતીમાં જોઈએ ઇટરેટિવ મતલબ કે કન્ટિન્યુ ફરવું, આપણે ગુજરાતીમાં એવું કહી શકાય. તો ઇટરેટિવ કંટ્રોલનો યુઝ શું છે? તમે PL/SQL ની કોઈ ફાઇલ બનાવી, ઇટ મીન્સ કે કોઈ બ્લોક બનાવ્યો. ઓકે, તો બ્લોક મીન્સ કે શું છે કે તમારા મલ્ટિપલ સ્ટેટમેન્ટ્સ હશે, SQL સ્ટેટમેન્ટ્સ. તો એ તમારા જે બ્લોકના મલ્ટિપલ સ્ટેટમેન્ટ્સ છે, તો એ બ્લોકને તમારે કન્ટિન્યુઅસલી એક્ઝિક્યુટ કરવો હોય તો એના માટે ઇટરેટિવ કંટ્રોલ યુઝ થાય છે. સપોઝ કે મારો એક બ્લોક છે કે મેં બિગિનમાં PL/SQL નો બ્લોક બનાવ્યો છે, એમાં બિગિન સેક્શનમાં મેં સપોઝ કે 5 SQL સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. સપોઝ કે મારે એવું કરવું છે કે 5 વખતે લૂપ ફરે, 5 વખતે એક્ઝિક્યુટ થવા જોઈએ. સપોઝ કે મેં એવું કીધું કે મારો જે બ્લોક છે, જે મેં બિગિન સેક્શનમાં લખ્યો છે, એ જ્યારે ઇક્વલ ટુ એની ઇનિશિયલ વેલ્યુ 1 થી હોય ત્યાંથી લઈને દરેક વખતે +1 થાય, જ્યાં સુધી એની વેલ્યુ 6 કે 7 ના પહોંચે ત્યાં સુધી એ રેપિટેડલી એક્ઝિક્યુટ થવું જોઈએ. ઓકે, ઇટ મીન્સ કે શું થવું જોઈએ? ઇટરેટ થવું મતલબ કે એક લૂપ બનવી, એ લૂપમાં ફર્યા જ કરે તમારો બ્લોક. તો ઇટરેટિવ કંટ્રોલનો યુઝ શું છે કે તમારો જે PL/SQL બ્લોક છે એને રેપિટેડલી એક્ઝિક્યુટ કરવું હોય પ્રોગ્રામમાં, તો ઇટરેટિવ કંટ્રોલ યુઝ થાય. Iterative control allows a group of statements to execute repeatedly in the program. It is called looping. Okay, તો તમે iterative control ને looping ભી કહી શકો. એનો મેઇન પર્પસ શું છે કે તમારા બ્લોકને મલ્ટિપલ ટાઈમ્સ એક્ઝિક્યુટ કરવાનો. મલ્ટિપલ ટાઈમ્સ મતલબ કે કેટલા ટાઈમ? ઇન્ફાઇનાઇટ કે કોઈ સ્પેસિફિક ટાઈમ્સ? તો જો તમે કોઈ કન્ડિશન ના આપેલી હોય તો ઇન્ફાઇનાઇટ ટાઈમ એ બ્લોક છે એક્ઝિક્યુટ થશે. હવે સપોઝ કે તમે કોઈ સ્પેસિફિક કન્ડિશન આપેલી છે, તો જ્યાં સુધી એક કન્ડિશન ટ્રુ થશે ત્યાં સુધી એક કંટ્રોલ એક્ઝિક્યુટ થશે. તો PL/SQL માં લૂપને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 3 કન્સ્ટ્રક્ટ છે. કન્ડિશનલ કંટ્રોલમાં એક જ કન્સ્ટ્રક્ટ હતો, કયો હતો? કે ઇફ એલ્સ. હવે જે ઇટરેટિવ કંટ્રોલ છે, તો ઇટરેટિવ કંટ્રોલને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે PL/SQL માં 3 કન્સ્ટ્રક્ટ છે. કયા કયા? તો ફર્સ્ટ વન ઇઝ લૂપ, સેકન્ડ વન છે વાઇલ લૂપ અને થર્ડ વન છે ફોર લૂપ. આપણે સીમાં ઓલરેડી જોઈ લીધું છે, સીમાં અને એસીપીમાં કે અલગ અલગ ઘણી ટાઈપ્સની લૂપ હોય છે, કે વાઇલ લૂપ હોય છે, ડુ હોય છે, ડુ વાઇલ લૂપ છે, ફોર લૂપ હોય છે. પછી સપોઝ કે તમે PHP ભણશો તેમાં તમારી ફોર ઈચ લૂપ આવશે કે જે એરેના દરેક એલિમેન્ટ્સને પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે. તો એવી રીતે PL/SQL માં 3 કન્સ્ટ્રક્ટ છે લૂપને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. કયા કયા? તો કે લૂપ, વાઇલ અને ફોર. જે લૂપ કીવર્ડ છે એ ઇટસેલ્ફ એક ઇટરેટિવ કંટ્રોલ જ છે. ઓકે, હવે જ્યારે આપણે કન્ડિશનલ કંટ્રોલ જોયું હતું, જેમાં આપણે ઇફ લૂપનો યુઝ કરતા હતા, ઇફ કન્ડિશનનો યુઝ કરતા હતા, તો કેવું હતું કે ઇફ જ્યારે તમે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરો ત્યારે તમારે એને કમ્પલસરી એન્ડ ઇફ લખીને જ ક્લોઝ કરવું પડે. ઓકે, ઇફ લૂપને કમ્પ્લીટ કરવા માટે લાસ્ટમાં તમારે શું લખવું પડે છે? એન્ડ ઇફ અને સેમિકોલન. એવી જ રીતે ત્યારે તમે PL/SQL માં કોઈ લૂપ યુઝ કરો છો તો લૂપ છે ઓલવેઝ એન્ડ લૂપથી જ ક્લોઝ થશે. ઇટ મીન્સ કે ટર્મિનેટ થશે. In PL/SQL, any loop starts with loop keyword and it terminates with end loop keyword. Okay, આપણે જ્યારે સી માં કોઈ લૂપ યુઝ કરતા હતા તો આપણે શું કરતા હતા કે
કર્લી બ્રેકેટ આપતા હતા એટલે કર્લી બ્રેકેટ ઓપન અને ક્લોઝ કરીએ તો એનો સ્પાન હતો એ ઇફ નો સ્પાન હતો કે તમે કોઈ લૂપ લો છો કે વાઇલ લૂપ છે કે ફોર લૂપ છે તો જ્યારે તમે કોઈ કર્લી બ્રેકેટ ઓપન અને ક્લોઝ કરો છો એનો સ્પાન થઈ જાય છે. અહીંયા આપણને ખબર છે કે આપણે PL/SQL માં કોઈ બી બ્લોક યુઝ કરીએ છીએ તો કોઈ સ્ક્વેર બ્રેકેટ છે, કોઈ રાઉન્ડ બ્રેકેટ છે કે કોઈ કર્લી બ્રેકેટ યુઝ નથી કરતા. એના માટે આપણે શું છે કોઈ સ્પેસિફિક કીવર્ડ લખીએ છીએ. સપોઝ કે ઇફ લૂપ છે તો આપણે સ્ક્વેર રાઉન્ડ કર્લી બ્રેકેટ નથી કરતા, આપણે શું કરીએ છીએ ધેન કીવર્ડ લખીએ છીએ. આપણે જ્યારે ઇફ લૂપમાં કન્ડિશન આપવી છે તો આપણે રાઉન્ડ બ્રેકેટ કરીને કન્ડિશન નથી આપતા, આપણે શું કરીએ છીએ પહેલા ઇફ કીવર્ડ લખીએ છીએ પછી સ્પેસ અને પછી કન્ડિશન આપીએ છીએ. તો સેમ એવી જ રીતે છે જ્યારે તમે લૂપને ઇમ્પ્લિમેન્ટ કરો છો લૂપ કીવર્ડની મદદથી ત્યારે તમારે એન્ડ લૂપ થી જ એને ટર્મિનેટ કરવી પડે. ઓકે, એના માટે એન્ડ લૂપ કીવર્ડ યુઝ થશે. Each loop requires a conditional statement to control the number of times a loop is executed. Okay, આપણે જે રીતે હમણાં વાત કરી કે સપોઝ કે તમે કોઈ કન્ડિશન નહીં આપો તો તમારી લૂપ શું છે કે ઇન્ફાઇનાઇટ ટાઈમ એક્ઝિક્યુટ જ થયા કરશે, એક્ઝિટ નહીં થાય. ઓકે, તો તમારે શું કરવું પડે, લૂપને કોઈ સ્પેસિફિક નંબર ઓફ ટાઈમ્સ માટે એને એક્ઝિક્યુટ કરવા માટે તમારે કોઈ કન્ડિશન આપવી પડે કે જ્યાં સુધી એ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે ત્યાં સુધી તમારી લૂપ એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ એક્ઝિટ થઈ જશે કે જ્યારે કન્ડિશન ફોલ્સ થશે ત્યારે. રાઈટ, તો 3 કન્સ્ટ્રક્ટ છે, લૂપ છે, while લૂપ છે અને થર્ડ વન ઇઝ ફોર લૂપ. ઓકે, સો ફર્સ્ટ વન જોઈએ. ફર્સ્ટ લૂપ છે એ ઇટસેલ્ફ લૂપ કીવર્ડ જ છે. તો એની સિન્ટેક્સ આ રીતે છે, લૂપને સ્ટાર્ટ કરવા માટે છે લૂપ કીવર્ડ અને એને એન્ડ કરવા માટે છે એન્ડ સ્પેસ લૂપ. ઓકે, અને આ બ્લોકની અંદર તમારે જે બી એક્ઝિક્યુટેબલ કમાન્ડ્સ મતલબ કે જે બી તમારા SQL સ્ટેટમેન્ટ્સ લખવા હોય લખી શકો છો. અહીંયા ડબલ ડેશ લખ્યું છે મતલબ કે તમે કમેન્ટ્સ આપી છે કે એક્ઝિક્યુટ કમાન્ડ્સ. રાઈટ, તો સ્ટાર્ટ કરવા માટે લૂપ કીવર્ડ છે અને એને ટર્મિનેટ કરવા માટે છે એન્ડ લૂપ. ઓકે, loop is the infinite loop and it executes the commands in its body infinite times. Okay. So it requires exit statements within its body to terminate the loop after executing specific iteration. અહીંયા આપણે ઓલરેડી જોયેલું છે કે દરેક લૂપમાં કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે કમ્પલસરી છે. શેના માટે? તો કે તમારી જે લૂપ એક્ઝિક્યુટ થાય છે એને કંટ્રોલમાં રાખવા માટે. ઓકે, એટલે તમે જે અહીંયા કન્ડિશન સ્ટેટમેન્ટ આપો છો, તમે આપો છો એ કન્ડિશન કઈ રીતે અહીંયા સ્પેસિફાઈ નથી. So it requires an exit statement within its body to terminate the loop after executing the specific iteration. Okay, તમારી લૂપને ટર્મિનેટ કરવા માટે તમે જે કન્ડિશન આપો છો એ કયા કીવર્ડની મદદથી આપો છો? તમે એક્ઝિટ કીવર્ડની મદદથી. ઓકે, સીમાં કેવું હતું કે તમે કન્ડિશન આપી કે y i greater than 5. ઇટ મીન્સ કે જ્યારે i ની વેલ્યુ છે 1 થી સ્ટાર્ટ થશે, 1 2 3 4 5, પછી જો i ની વેલ્યુ 5 કરતા અપ જશે તો ઓટોમેટિક લૂપ એક્ઝિટ થઈ જશે. હવે અહીંયા તમારે એવી કોઈ કન્ડિશન આપવી હોય તો તમારે એક્ઝિટ કીવર્ડની મદદથી જ કન્ડિશન આપવી. ઓકે, તો સિમ્પલ લૂપની સિન્ટેક્સ છે લૂપ ઓપન કરો અને ક્લોઝ કરો આ રીતે કીવર્ડનો યુઝ કરીને. લૂપ કીવર્ડ અને એન્ડ લૂપ કીવર્ડ જે તમારી લૂપને ઓપન અને ટર્મિનેટ કરશે. હવે કોઈ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો આપણને આઈડિયા આવે. એક્ઝામ્પલ છે ડિસ્પ્લે number from 1 to 5 along with their square values using loop construct. Okay, loop construct નો યુઝ કરીને તમારે 1 to 5 નંબરની સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ કરવાની. ઇટ મીન્સ કે 1 તો સામે એની સ્ક્વેર વેલ્યુ 1, પછી તમે +1 કરો છો 2 તો એની સ્ક્વેર વેલ્યુ 2 into 2 કેટલી થાય? 4. અગેન તમે પ્લસ કરો છો 3 તો એની સ્ક્વેર વેલ્યુ 3 9 1 2 3 4 અને 5 સુધીની સ્ક્વેરની થઈ જશે. આપણે શું કરવું? પહેલા એક વેરિયેબલ કરવો પડે તો આપણે શું કરીએ? નામનો વેરિયેબલ કરી દીધો. ઓકે, હવે આપણે નંબર કઈ રીતે ડિસ્પ્લે કરવાના છે 1 to 5. તો આપણે ઇનિશિયલી જે નંબરની વેલ્યુ આપીએ છીએ જે અસાઇન કરીએ છીએ કઈ હોવી જોઈએ? 1.
સપોઝ કે તમને એવું કીધું હોત કે 5 to 10 ની સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ કરો, તો અહીંયા આપણે કાઉન્ટર વેરિયેબલ છે એને કઈ રીતે ઇનિશિયલાઇઝ કરીએ, એને 5 વેલ્યુ આપીને, બટ આપણે 1 to 5 નંબર પ્રિન્ટ કરવાના છે, એટલે આપણે શું કર્યું, ડિક્લેર પાર્ટમાં એક કાઉન્ટ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે, જેને 1 વેલ્યુ અસાઇન કરેલી છે. હવે આપણે શું કરવું છે, નંબર પ્રિન્ટ કરવાના છે. હવે ડાયરેક્ટલી સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ કરવાની નથી કીધી, શું કીધું છે કે ડિસ્પ્લે ધ નંબર અલોંગ વિથ ધેર સ્ક્વેર વેલ્યુ. ઇટ મીન્સ કે નંબર અને એની સ્ક્વેર વેલ્યુઝ બંને પ્રિન્ટ કરવાની છે. તો પહેલા કન્ફ્યુઝન ના થાય એ માટે શું કર્યું, આપણે હેડિંગ આપી દીધું. જો અહીંયા લખ્યું છે મેં કમેન્ટમાં કે ડિસ્પ્લે ધ હેડર્સ ફોર ધ આઉટપુટ. ઓકે, આપણે હેડર આપી દીધું કે ફર્સ્ટ જે અમાઉન્ટ જે નંબર હશે એ તમારો નંબર હશે, અને સેકન્ડ નંબર જે પ્રિન્ટ આઉટ કરો છો એની સ્ક્વેર વેલ્યુ હશે. તો અહીંયા આપણે લખી દીધું dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન, રાઉન્ડ બ્રેકેટમાં આપણે બે વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. એક વેલ્યુ મતલબ કે જે નંબર આપણે એન્ટર કરીએ છીએ એ, અને સેકન્ડ વન છે સ્ક્વેર વેલ્યુ. આપણે બંનેને પાઇપિંગની મદદથી કોન્કેટ કરી છે બંને વેલ્યુને. ઓકે, ઇટ મીન્સ કે વેલ્યુ અને સ્ક્વેર વેલ્યુ એ બંને પ્રિન્ટ થશે. ઓકે, તો આપણે બિગિનમાં શું કર્યું, સૌથી પહેલા આપણે હેડિંગ સેટ કર્યું. હવે આપણે શું કરીએ છીએ, સ્ક્વેર વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. સ્ક્વેર વેલ્યુ કેટલી થાય, સ્ક્વેર વેલ્યુ મતલબ કે નંબર ઇન્ટુ નંબર. ઓકે, તો આપણો નંબર કયો છે, તો કાઉન્ટર નામનો વેરિયેબલ લીધો છે. આપણે કોઈ સ્ક્વેર વેલ્યુ ડિફાઇન કરવી હોય તો આપણે શું લખવું પડે, એનું લોજિક શું થાય કે કાઉન્ટર ઇન્ટુ કાઉન્ટર. એટલા માટે આપણે શું કરવું પડે, હવે એક લૂપ કન્સ્ટ્રક્ટનો યુઝ કરવો પડશે, બીકોઝ કે આપણે લૂપ ફરશે ક્યાંથી, તો કે કાઉન્ટર ઇક્વલ ટુ 1 થી લઈને કાઉન્ટર ઇક્વલ ટુ 5. તો શું કર્યું, આપણે અહીંયા લૂપ કીવર્ડ લીધો અને આ લૂપને આપણે અહીંયા ક્લોઝ કરી, એન્ડ લૂપ અને સેમિકોલન. હવે લૂપની અંદર આપણે આ કોડિંગ લખ્યું છે, એ કઈ રીતે, તો પહેલા આપણે લખ્યું છે કે એક્ઝિટ વેન કાઉન્ટર ગ્રેટર દેન 5. સી, આપણે ઉપર જોયેલું હતું કે તમારે જે લૂપ છે એ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ માટે એક્ઝિક્યુટ થશે. તમારે એને સ્પેસિફિક ટાઈમ માટે એક્ઝિક્યુટ કરી અને પછી ટર્મિનેટ કરવી હોય તો તમારે કન્ડિશન આપવી પડે. તો લૂપ કન્સ્ટ્રક્ટમાં તમે કન્ડિશન કઈ રીતે આપો, તો તમારે એક્ઝિટ સ્ટેટમેન્ટથી મદદથી જ એને ટર્મિનેટ કરવી પડે. રાઈટ. તો સપોઝ કે આપણે while લૂપ યુઝ કરતા હોય તો અહીંયા હું આ રીતે લખું કે while અને બાજુમાં રાઉન્ડ બ્રેકેટમાં કાઉન્ટર ગ્રેટર દેન 5. ઇટ મીન્સ કે શું થશે કે જ્યારે કાઉન્ટરની વેલ્યુ 5 કરતા વધશે ત્યારે ઓટોમેટિક એક્ઝિક્યુશન છે લૂપની બહાર થઈ જશે, મતલબ કે તમારું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે. ત્યારે કે જ્યારે આપણે સીમાં while લૂપનો યુઝ કરતા હતા ત્યારે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, PL SQLમાં લૂપ કીવર્ડનો યુઝ કરીએ છીએ. લૂપ કીવર્ડ માટે તમને ખબર છે કે કન્ડિશન ડાયરેક્ટલી ના આપી શકાય, કે લૂપ અને બ્રેકેટ, સપોઝ કે તમે લૂપ લખ્યું છે ને અહીંયા રાઉન્ડ બ્રેકેટમાં બાજુમાં કન્ડિશન આપી દીધી છે, નો. લૂપ કન્સ્ટ્રક્ટમાં શું થશે, તમે લૂપ ઓપન અને ક્લોઝ કરી, ઓકે, તો આ એનો લૂપનો સ્પાન છે, એમાં તમારે કોઈ કરલી બ્રેકેટ કે કંઈ આપવાની જરૂર નથી. ઓકે, હવે આ તમારું જે આટલું લૂપ કન્સ્ટ્રક્ટ છે એમાં તમે પહેલા કન્ડિશન આપી કે એક્ઝિટ વેન કાઉન્ટર ગ્રેટર દેન 5. ઇટ મીન્સ કે તમને ખબર પડી ગઈ કે જ્યારે કાઉન્ટરની વેલ્યુ 5 કરતા અપ જશે ત્યારે ઓટોમેટિક એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે. કોનું, તો કે લૂપ કન્સ્ટ્રક્ટ તમે જે બનાવ્યો છે એનું. રાઈટ, કન્ડિશન આપી દીધી. હવે આપણે શું કરીએ છીએ, અહીંયા વેલ્યુ અને સ્ક્વેર વેલ્યુ બંને પ્રિન્ટ કરીએ છીએ. જુઓ, બીકોઝ કે આપણે હેડિંગ એ રીતે આપ્યું છે અને આપણને એમ બી એવી રીતે જ આપેલું છે કે ડિસ્પ્લે ધ નંબર અલોંગ વિથ ધ સ્ક્વેર વેલ્યુઝ. રાઈટ, તો આપણે વેલ્યુ કઈ રીતે પ્રિન્ટ કરાવીએ છીએ, dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન. તો જુઓ, એમાં આપણે શું કર્યું છે, પહેલા સ્પેસ આપી છે, પછી આપણે શું પ્રિન્ટ કરાયું છે, કાઉન્ટર. બીકોઝ કે આપણે શું લખ્યું છે, આપણી વેલ્યુ, હવે આપણે નંબર આપશું તો સામે આપણે એની સ્ક્વેર વેલ્યુ પ્રિન્ટ કરાવશું ને. અગેન સ્પેસ આપી છે, ત્યાર પછી એની સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ કરવા માટે શું છે, આપણને ખબર છે કે કાઉન્ટર ઇન્ટુ 2. ઓકે, તો એની સ્ક્વેર વેલ્યુઝ થઈ. તો ફર્સ્ટ જ્યારે આ તમે જે લૂપ બનાવી છે એ લૂપ એક્ઝિક્યુટ થશે ત્યારે શું થશે, પહેલા કન્ડિશન ચેક થશે કે કાઉન્ટર ગ્રેટર દેન 5. તો ઇનિશિયલી તો આપણે કાઉન્ટરની વેલ્યુ કેટલી લીધી છે, 1. તો અહીંયા શું પ્રિન્ટ થશે, 1
અને સામે 1 × 1 એટલે એનું સ્ક્વેર વેલ્યુ કેટલી થશે 1. હવે આપણે અહીંયા શું કર્યું છે કે કાઉન્ટર ઇક્વલ ટુ કાઉન્ટર +1. ઓકે, આપણે +1 થી ઇન્ક્રીમેન્ટ કરવું જ પડે. ચેક થશે કે 2 > 5. તો કન્ડિશન જ્યારે સાચી હશે ત્યારે એક્ઝિટ થશે, તો કન્ડિશન રોંગ છે. તો અહીંયા શું પ્રિન્ટ થશે 2 અને સામે 2 × 2 એટલે 4. તો 2 અને 4 પ્રિન્ટ થશે. અગેન કાઉન્ટરની વેલ્યુ +1 થઈ તો કાઉન્ટરની વેલ્યુ 3. 3 > 5 કન્ડિશન તો રોંગ જ છે. તો અગેન 3 અને સામે એની વેલ્યુ 3 × 3 એટલે 9. એવી રીતે 4 ની વેલ્યુ પ્રિન્ટ થશે, 5 ની વેલ્યુ પ્રિન્ટ થશે. 5 ની વેલ્યુ પ્રિન્ટ થશે પછી કાઉન્ટર +1 કરશો એટલે 6. પછી આ કન્ડિશન ચેક થશે કે 6 > 5. તો કે કન્ડિશન સાચી છે કે 6 છે એ 5 કરતા વધારે છે, તો ઓટોમેટિક તમારી લૂપને તમે બહાર નીકળી ગયા. તો અહીંયા શું લખેલું છે એન્ડ સેમિકોલન, મતલબ કે તમારો PL SQL બ્લોક કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો આ રીતે આઉટપુટ પ્રિન્ટ થશે. આપણે હેડિંગ સેટ કર્યું હતું ને વેલ્યુ અને સ્ક્વેર. તો 5 સુધીના નંબર્સ તમે પ્રિન્ટ કરાયા અને સામે એની સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ કરાઈ. જો અહીં લખેલું છે કે સપોઝ કે આપણે યુઝ કર્યું છે કે એક્ઝિટ વેન કાઉન્ટર > 5. આપણે કન્ડિશન મૂકી છે ને એને બદલે આપણે ઇફ ક્લોઝ નો બી યુઝ કરી શકીએ. આપણે કન્ડિશન આ રીતે બી આપી શકીએ કે ઇફ કાઉન્ટર ઇક્વલ ટુ 5 ધેન એક્ઝિટ, અને અહીંયા આપીએ એન્ડ. સપોઝ કે તમારે એક સિંગલ સ્ટેટમેન્ટ નથી લખવું કે એક્ઝિટ વેન, તો તમે ઇફ ક્લોઝ નો બી યુઝ કરી શકો. કે તમે ઇફ સ્પેસ કન્ડિશન આપી છે કે કાઉન્ટર > 5 જ્યારે થશે ધેન, તો અંદર શું આપ્યું તમે એક્ઝિટ, તો તમારું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે. ઓકે, તો આ હતું તમારું ફર્સ્ટ કન્સ્ટ્રક્ટ, ધેટ ઇઝ લૂપ. એની સિન્ટેક્સ સિમ્પલ છે. લૂપ કીવર્ડની મદદથી ઓપન થશે અને એન્ડ લૂપ લખશો મતલબ કે ટર્મિનેટ થઈ જશે લૂપ. લૂપ કન્ડિશન, તમારી જે લૂપ એક્ઝિક્યુટ થાય છે એને ટર્મિનેટ કરવા માટે આપણે શું કરીએ છીએ, એક્ઝિટ સ્ટેટમેન્ટ લખીએ છીએ. સપોઝ અહીંયા આપણે લૂપ ક્રિએટ કરી તો અહીંયા આપણે એક્ઝિટ કીવર્ડથી કન્ડિશન આપી દીધી છે કે એક્ઝિટ વેન કન્ડિશન, કે જ્યારે કન્ડિશન સેટિસ્ફાઈડ થશે ત્યારે ઓટોમેટિક લૂપનું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જશે, મતલબ કે આપણે લૂપમાંથી એક્ઝિટ થઈ જઈશું. રાઈટ. તો આ હતું તમારું ફર્સ્ટ વન, ધેટ ઇઝ લૂપ ક્લોઝ કે લૂપ કન્સ્ટ્રક્ટ કે લૂપ સ્ટેટમેન્ટ વોટ એવર. હવે સેકન્ડ વન જોઈએ વાઇલ. ઓકે, જુઓ અહીંયા લૂપ, વાઇલ અને ફોર એ ત્રણે સેમ છે, બીકોઝ કે ત્રણે શું છે કે તમારા ઇટરેટિવ કંટ્રોલ્સ છે કે જે તમારું રેપિટેડલી એક્ઝિક્યુશન થાય છે બ્લોકનું, એને બેઝડ ઓન સમ કન્ડિશન એને કંટ્રોલ કરે છે. તો લૂપ, વાઇલ અને ફોર ત્રણેયનો પર્પસ તો સેમ જ છે, ત્રણેય સેમ કરે છે. બટ ડિફરન્સ શું છે કે એમની સિન્ટેક્સમાં જસ્ટ 1 કે 2 લાઇનની સિન્ટેક્સ જ ડિફરન્ટ છે, બાકી એનું એક્ઝિક્યુશન સેમ થશે. તો આપણે લૂપ કન્સ્ટ્રક્ટ જોઈ લીધું ફર્સ્ટ વન, કે લૂપ કીવર્ડ બાય ઇટસેલ્ફ એક લૂપ જ છે. હવે સેકન્ડ વન જોઈએ વાઇલ. ઓકે, તો અહીંયા જુઓ, જ્યારે આપણે લૂપ કન્સ્ટ્રક્ટ જોયેલું in SQL, any loop starts with loop keyword and it terminates with end loop keyword. ઓકે, તો તમે લૂપ યુઝ કરો છો, વાઇલ યુઝ કરો છો કે ફોર કરો છો, કોઈ બી કન્સ્ટ્રક્ટ યુઝ કરો છો, લૂપ ક્યાંથી સ્ટાર્ટ થશે, લૂપ કીવર્ડથી, અને ટર્મિનેટ ક્યાં થશે, એન્ડ લૂપ કીવર્ડથી. ઓકે, તો અહીંયા તો ઇટસેલ્ફ લૂપ પોતે જ એક કીવર્ડ છે, એટલે આપણે સિમ્પલ સિન્ટેક્સ લખી લૂપ ઓપન કરીએ છીએ અને ક્લોઝ કરીએ છીએ. બટ જ્યારે આપણે સેકન્ડ કન્સ્ટ્રક્ટ યુઝ કરીએ, ધેટ ઇઝ યોર વાઇલ ક્લોઝ, તો એની સિન્ટેક્સ કંઈક આ રીતની છે. તો જુઓ, આ તમારી લૂપ છે, તમે લૂપ કીવર્ડનો યુઝ કરો છો અને એન્ડ લૂપથી એને ટર્મિનેટ કરો છો. એની ઉપર આપણે વાઇલ ક્લોઝનો યુઝ કરીએ છીએ. કઈ રીતે, તો કે વાઇલ સ્પેસ આપીએ છીએ કન્ડિશન, કે કઈ કન્ડિશન આપી છે. સી, જ્યારે આપણે લૂપ યુઝ કરીએ છીએ તો આપણને ખબર છે કે લૂપ છે ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે એક્ઝિક્યુટ થાય છે. તો આપણે જ્યારે ખાલી લૂપ કીવર્ડ યુઝ કરીએ છીએ, વાઇલ કે ફોર યુઝ નથી કરતા, તો આપણે શું કરવું પડે, કોઈ કન્ડિશન તો આપવી પડે ને કે ક્યારે એક્ઝિટ થશે. એટલા માટે આપણે અહીંયા કાઉન્ટર > 5, બીકોઝ અહીંયા આપણે વાઇલ કે ફોર લૂપ યુઝ નથી કરતા કે ડાયરેક્ટલી કોઈ કન્ડિશન આપી, એટલે આપણે એક્ઝિટ સ્ટેટમેન્ટ યુઝ કરવું પડે છે.
હવે સેકન્ડ વન છે while માં આપણે શું કરીએ છીએ કે ડાયરેક્ટલી જ્યારે while કીવર્ડનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે કન્ડિશન આપીએ છીએ કે while સ્પેસ કન્ડિશન. ઓકે, એ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે ત્યાં સુધી જ નીચેની લૂપ ફરશે. આપણે શું કરીએ છીએ સી માં જ્યારે while ક્લોઝનો યુઝ કરીએ છીએ ત્યારે while રાઉન્ડ બ્રેકેટમાં કન્ડિશન અને નીચે શું કરીએ છીએ કર્લી બ્રેકેટ ઓપન અને ક્લોઝ કરીએ છીએ તો એનો while લૂપનો સ્પાન થઈ ગઈ અંદર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો સેમ અહીં આપણે કર્લી બ્રેકેટ યુઝ નથી કરતા, while સ્પેસ કન્ડિશન અને અંદર આપણે લૂપ કઈ રીતે બનાવીએ છીએ લૂપ ઓપન અને ક્લોઝ કરીને આ રીતે. તો એ કન્ડિશનના બેઝ ઉપર તમારી લૂપ ફરશે. The while loop executes the commands in its body as long as the condition remains true. જ્યાં સુધી કન્ડિશન સેટિસ્ફાઈડ થશે ત્યાં સુધી તમારી લૂપ ફરશે. The loop terminates when the condition evaluates to false or null. મતલબ કે જ્યારે કન્ડિશન ફોલ્સ હશે ત્યારે બાય ડિફોલ્ટ લૂપ ટર્મિનેટ થઈ જશે. Exit statement can also be used to exit the loop. ઓકે, આપણે લૂપ કન્સ્ટ્રક્ટમાં શું કરતા હતા એક્ઝિટ સ્ટેટમેન્ટ લખતા હતા. જ્યારે whileમાં શું કરીએ છીએ આપણે કન્ડિશન યુઝ કરીએ છીએ બટ whileમાં બી આપણે એક્ઝિટ યુઝ કરી શકીએ છીએ. સેમ પ્રોગ્રામ કે display the numbers from 1 to 5 along with the square values. ઓકે, નંબર અને એની સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ કરવાની છે બટ ડિફરન્સ શું છે યુઝિંગ while construct instead of loop construct. ઓકે, લૂપને બદલે આપણે while construct નો યુઝ કરવાનો છે. સેમ આવશે, તમે કાઉન્ટર નામનો એક વેરિયેબલ ડિક્લેર કરો છો અને 1 થી ઇનિશિયલાઇઝ. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં શું કર્યું હેડર સેટ કર્યું વેલ્યુ અને એની સ્ક્વેર વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ. ડિફરન્ટ ક્યાં આવશે કે જ્યારે આપણે લૂપ કન્સ્ટ્રક્ટ યુઝ કરીએ છીએ ત્યારે. અગેન હું તમને ઉપરનું એક્ઝામ્પલ બતાવી દઉં છું. આપણે ડાયરેક્ટલી શું કર્યું અહીંયા લૂપ ઓપન અને ક્લોઝ કરી. ઓકે, અને એની અંદર એક્ઝિટ સ્ટેટમેન્ટથી કન્ડિશન આપી કાઉન્ટર ગ્રેટર ધેન 5. હવે while કન્સ્ટ્રક્ટમાં તો શું છે કે એની બાય ડિફોલ્ટ સિન્ટેક્સ છે કે while અને સ્પેસ આપીને તમે અહીંયા કન્ડિશન આપી શકો. તો આપણે શું કર્યું અહીંયા કન્ડિશન આપી કે while કાઉન્ટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. હવે તમને અહીંયા એવું થશે કે અહીંયા આપણે કન્ડિશન આપીએ શું આપી હતી કાઉન્ટર ગ્રેટર ધેન 5 બટ અહીંયા આપણે એક્ઝિટ સ્ટેટમેન્ટમાં કન્ડિશન આપી હતી. ઇટ મીન્સ કે શું થશે કે જ્યારે કન્ડિશન તમારી સાચી પડશે ત્યારે એક્ઝિટ થઈ જશે. જ્યારે આપણે whileમાં તો શું કરીએ છીએ કે whileમાં તો જ્યાં સુધી કન્ડિશન સાચી હોય ત્યાં સુધી એક્ઝિક્યુશન થવું જોઈએ, એક્ઝિટ ના થવું જોઈએ. એટલે આપણે અહીંયા શું લખ્યું કે while કાઉન્ટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. ઇટ મીન્સ કે કાઉન્ટરની વેલ્યુ 5 અધરવાઇઝ 5 કરતા નાની હશે એટલી વખત લૂપ ફરશે. ઓકે, તો અહીંયા આપણે લૂપની અંદર જે અહીંયા આપણે આ રીતે લખતા હતા એક્ઝિટ સ્ટેટમેન્ટ જે મેં અહીંયા માર્ક કર્યું છે એને બદલે આપણે શું લખીએ છીએ સ્ટેટમેન્ટને ઉપર લખીએ છીએ અને એક્ઝિટ વેનને બદલે આપણે while કીવર્ડ લખીએ છીએ. તો અહીંયા આપણે કન્ડિશન આપીએ કે while કાઉન્ટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ત્યારે આપણી આ લૂપ એક્ઝિક્યુટ થશે. અંદરના સ્ટેટમેન્ટ સેમ છે. આપણે વેલ્યુ અને એની સ્ક્વેર વેલ્યુઝ પ્રિન્ટ આઉટ કરાવીએ છીએ અને એવરી ટાઈમ કાઉન્ટ અને +1 ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. ઓકે, અને લાસ્ટમાં તમારું બ્લોક કમ્પ્લીટ થાય છે. તો આ હતું તમારું while. સેમ એક્ઝામ્પલ છે જ્યારે લૂપની અંદર તમે એક્ઝિટ સ્ટેટમેન્ટ લખો છો એના બદલે અહીંયા આપણે શું કર્યું કે લૂપની બહાર આપણે લખ્યું while સ્પેસ કન્ડિશન. ઓકે, તો એક લાઈનને ઉપર નીચે કરી આટલું ડિફરન્સ છે લૂપ અને whileમાં. નાઉ થર્ડ વન ઇઝ અ 4. વોટ ઇઝ 4? આપણે કોઈ ટ્રાયંગલ પ્રિન્ટ કરાવીએ છીએ કે કોઈ ફોર લૂપનો યુઝ કરીને કોઈ બી આઉટપુટ પ્રિન્ટ કરાવીએ છીએ તો આપણે 4માં કન્ડિશન આપીએ છીએ કે 4 ઇનિશિયલાઇઝેશન આપીએ છીએ પછી કન્ડિશન આપીએ છીએ અને પ્લસ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ આપીએ છીએ. સપોઝ કે મેં એવું આઈ નામનો કોઈ વેરિયેબલ લીધો છે તો હું લખું છું કે i ઇક્વલ ટુ 0, i લેસ ધેન 5 અને i પ્લસ પ્લસ. મતલબ 0 થી સ્ટાર્ટ થશે જ્યાં સુધી લેસ ધેન 5 વેલ્યુ હશે એટલી વખત પ્લસ પ્લસ થઈને તમારું આઉટપુટ આવશે, નહીં તો પછી લૂપ એક્ઝિક્યુટ થઈ જશે. ઓકે, આપણે 3 વસ્તુ કરી ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ પછી સેકન્ડ કન્ડિશન આપીએ છીએ અને થર્ડ વન શું સ્પેસિફાઈ કરીએ છીએ કે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ. તો સેમ અહીંયા ફોર લૂપ આપણે 4માં વેરિયેબલ લીધો કે i ઇક્વલ ટુ મતલબ કે તમે કયા વેરિયેબલ માટે લૂપ એક્ઝિક્યુટ કરો છો તો કે i નામનો વેરિયેબલ. તો સેમ અહીંયા શું કરવું પડે 4 સ્પેસ વેરિયેબલ. ઓકે, કે કયા વેરિયેબલ માટે આપણે ફોર લૂપ એક્ઝિક્યુટ કરીએ છીએ. હવે જુઓ આપણે 3 વસ્તુ આપીએ છીએ ને કે 0 થી સ્ટાર્ટ થશે
અને કન્ડિશન શું છે કે i લેસ ધેન 5 મતલબ કે 0 થી સ્ટાર્ટ થશે અને લેસ ધેન 5 હશે ત્યાં સુધી એક્ઝિક્યુટ થશે તો આપણને બાય ડિફોલ્ટ ખબર છે કે આપણી લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ થશે 0 1 2 3 અને 4 જ્યારે i ની વેલ્યુ 5 હશે તો 5 લેસ ધેન 5 કન્ડિશન ફોલ્સ છે તો તમારું એક્ઝિક્યુશન છે લૂપનું ઓટોમેટિક ટર્મિનેટ થઈ જશે તો આપણે બે વેલ્યુ આપીને કે ઇનિશિયલ વેલ્યુ 0 અને લેસ ધેન 5 છે મતલબ કે લાસ્ટ વેલ્યુ કઈ છે 4 તો અહીંયા આપણે રેન્જ આપી દીધી છે આ રીતે કે સ્ટાર્ટ અને એન્ડ ઓકે તો આપણે જે બે કન્ડિશન લખતા હતા કે i ઇક્વલ ટુ 0 અને i લેસ ધેન 5 એને બદલે આપણે ડાયરેક્ટલી લખીએ છીએ 0 થી 4 ની વેલ્યુ હવે સી માં આપણે જ્યારે ફોર લૂપ યુઝ કરતા હતા ત્યારે +1 કે +2 i ઇક્વલ ટુ i +1 કે i ઇક્વલ ટુ i +2 કરતા હતા PLSQL માં જે તમારી ફોર લૂપ છે એ બાય ડિફોલ્ટ +1 થી જ ઓટો ઇન્ક્રીમેન્ટ થશે કે તો તમારે ઇન્ક્રીમેન્ટ બતાવવાની જરૂર નથી તો ફોર લૂપની સિન્ટેક્સ શું છે કે ફોર ધ વેરિયેબલ ઇન પછી તમે રેન્જ આપો છો સ્ટાર્ટ ટુ એન્ડ સપોઝ કે i નામનો વેરિયેબલ હોય ફોર i ઇન 0 થી લઈને 4 સુધીની વેલ્યુ હવે અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં રિવર્સ છે જે ઓપ્શનલ પાર્ટ છે હવે જ્યારે તમે ફોર લૂપમાં રિવર્સ કીવર્ડ ડિફાઇન કરો છો ઇટ મીન્સ કે તમારું જે લૂપ એક્ઝિક્યુટ થશે રિવર્સ નંબરમાં એક્ઝિક્યુટ થશે કે રિવર્સ ઓર્ડરમાં સ્ટાર્ટ થશે મતલબ કે એન્ડ થી લઈને સ્ટાર્ટ સુધી મતલબ કે 4 3 2 1 0 મતલબ કે ડિક્રીમેન્ટ ઓર્ડરમાં ઓકે અને નીચે તો આપણે જે લૂપ એક્ઝિક્યુટ કરીએ છીએ છે અહીંયા જો લખ્યું છે The for loop variable is always incremented by 1 and any other increment value cannot be specified. It means કે by default +1 થી auto increment થશે તમે કોઈ specific value નહીં આપી શકો. A start and end specifies lower and upper bound for the loop control variable. કે તમે lower and upper bound આપી દીધી. If the reverse keyword is provided, then loop is executed in a reverse order. That means from the end to start. Okay, reverse order માં થશે. It means કે decrement થશે. તો સેમ વસ્તુ છે. અહીંયા બી આપણે શું કર્યું હતું? આપણું લૂપ કન્સ્ટ્રક્ટ તો સેમ છે. આપણે ઉપર એક કન્ડિશન આપી ક્લોઝ યુઝ કર્યો કયો while ક્લોઝ. સેમ અહીંયા આપણે આપણી લૂપ છે. આપણે એની ઉપર કયો ક્લોઝ યુઝ કર્યો છે ફોર ક્લોઝ. Now same આપણો એક્ઝામ્પલ કે આપણે 1 to 5 નંબર્સ પ્રિન્ટ આઉટ કરીએ છીએ with their along with the square values. Okay. આપણે કાઉન્ટર નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો આપણે એનું હેડર સેટ કર્યું છે હવે અહીંયા આપણે while લૂપમાં શું લખતા હતા કે while counter less than or equal to 5 ઓકે તો અહીંયા આપણે શું કરવું પડે for variable name that is counter પછી in keyword પછી starting to end value starting value આપણને ખબર છે આપણે ડિક્લેર કર્યું ત્યારે 1 થી ઇનિશિયલાઇઝ કર્યો 1 પછી 3 ડોટ પછી end value આપણે કોઈ કન્ડિશન નથી આપતા કે કાઉન્ટર લેસ ધેન 5 કે કાઉન્ટર ગ્રેટર ધેન 5 આપણે ક્યાંથી ક્યાં સુધી પ્રિન્ટ કરાવી છે નંબર્સ 1 to 5 તો સ્ટાર્ટિંગ વેલ્યુ 1 એન્ડ વેલ્યુ 5 તો આપણે રેન્જ આપી દીધી છે 1 પછી ટ્રિપલ ડોટ અને 5 ઓકે હવે અંદર જ્યારે આપણે લૂપ યુઝ કરીએ ત્યારે કાઉન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ હવે જ્યારે લૂપ અને while હતા ત્યારે શું કરતા હતા આપણે +1 થી ઓટો ઇન્ક્રીમેન્ટ કરતા હતા હવે તમે ફોર લૂપનો યુઝ કરો છો તો ફોર ક્લોઝમાં શું છે કે ઓટોમેટિક 1 થી જ ઇન્ક્રીમેન્ટ થશે એટલે તમારે ઇન્ક્રીમેન્ટ છે સ્પેસિફાઈ કરવાની જરૂર નથી કે કાઉન્ટર ઇક્વલ ટુ કાઉન્ટર +1 રાઈટ બીકોઝ કે આપણે ઓલરેડી અહીંયા જોયેલું છે કે ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ક્રીમેન્ટેડ બાય 1 યુ કેન નોટ સ્પેસિફાય એની વેલ્યુ તો આ હતા તમારા ત્રણ કન્સ્ટ્રક્ટ ફર્સ્ટ વન છે ઇટસેલ્ફ અ લૂપ કીવર્ડ સેકન્ડ વન ઇઝ while અને થર્ડ વન ઇઝ for ઓકે તો ત્રણ ઇટરેટિવ કંટ્રોલ્સ છે લૂપ while અને for સેમ એક્ઝામ્પલ આપણે જોયું કે 1 to 5 નંબર્સ પ્રિન્ટ કરવાના છે વિથ ધ સ્ક્વેર વેલ્યુઝ જો આપણો સેમ એક્ઝામ્પલ હું તમને અહીંયા બતાવું છું આપણો એમ શું છે ડિસ્પ્લે ધ નંબર ફ્રોમ 1 to 5 અલોંગ વિથ ધ સ્ક્વેર વેલ્યુઝ આપણા ત્રણ ઇટરેટિવ કંટ્રોલ્સ કયા કયા છે લૂપ while અને for તો આપણે પહેલા એની સિન્ટેક્સ આપી છે જો લૂપ તો
ડાયરેક્ટલી ઓપન અને ક્લોઝ કરશો એ લૂપ અને એન્ડ લૂપ કીવર્ડ થી. સેમ લૂપ અહીંયા આપણે યુઝ કરીએ છીએ while અને for માં. ડિફરન્સ શું છે કે એની ઉપર આપણે while કરીને કન્ડિશન આપીએ છીએ કે while કન્ડિશન. ફોર લૂપમાં શું કરીએ છીએ? ફોર ધ વેરિયેબલ નેમ ઇન સ્ટાર્ટ ટુ એન્ડ. આપણે જે બ્લુ કલરના પોર્શનમાં કન્ડિશન બતાવી છે એ જ કન્ડિશન આપણે લૂપ કીવર્ડમાં યુઝ કરવી હોય તો તમારે આ રીતે અહીંયા હું લખું exit when condition. આપણે અહીંયા કન્ડિશન આપવી પડે. એ જે આપણે એક્સપ્લિસિટલી એને એક્ઝિટ કરીએ છીએ બીકોઝ કે અહીંયા while અને for માં તો શું છે કે આપણે કોઈ કન્ડિશન સ્પેસિફાઈ કરેલી છે એના બેઝ ઉપર બાય ડિફોલ્ટ એક્ઝિટ થઈ જશે કે જ્યારે તમારી કન્ડિશન રોંગ પડશે ત્યારે. લૂપની તો આ બેસિક સિન્ટેક્સ છે, તમારે એને એક્સપ્લિસિટલી એક્ઝિટ કરવી પડે એટલે આપણે એક્ઝિટ કીવર્ડનો યુઝ કરીએ છીએ. હવે જુઓ ફર્સ્ટ વન તો સેમ છે કે આપણે ડિક્લેરમાં શું કર્યું છે કે કાઉન્ટર નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે કે બિગિન. બિગિનમાં જો આ યલો પોર્શન છે ઇટ મીન્સ કે એટલો આપણો કયો પોર્શન છે? બિગિન સેક્શન. બિગિનમાં આપણે શું કર્યું? સૌથી પહેલા out.put અંડરસ્કોર લાઈનથી આ કર્યું કયું તો કે વેલ્યુ અને સ્ક્વેર. હવે જો ઓરેન્જ પોર્શનમાં છે એ તમારું લૂપ છે. તમે લૂપ કીવર્ડથી ઓપન કરો છો અને લૂપ કીવર્ડથી એને ક્લોઝ કરો છો, રાઈટ? હવે આપણે જોવાનું છે કે કન્ડિશન કઈ રીતે આપીએ છીએ. જ્યારે આપણે લૂપ ક્લોઝનો યુઝ કરીએ છીએ તો લૂપની અંદર કન્ડિશન આપીએ છીએ એક્ઝિટ કીવર્ડની મદદથી. એક્ઝિટ વેન કાઉન્ટર ગ્રેટર ધેન 5. ઓકે, ઇટ મીન્સ કે કાઉન્ટર હવે શું થશે કે અહીંયા તમારી કન્ડિશન જ્યારે સાચી પડશે ત્યારે એક્ઝિટ થવાશે. જ્યારે while અને for માં શું છે કે જ્યાં સુધી તમારી કન્ડિશન સાચી હશે ત્યાં સુધી એક્ઝિક્યુશન થશે. લૂપમાં ઊંધું છે કે કન્ડિશન તમારી સાચી પડશે તો એક્ઝિક્યુશન નહીં થાય, તમે એક્ઝિટ થઈ જશો લૂપની બહાર, રાઈટ? તો બ્લુ કલરનું જે તમારી કન્ડિશન છે લૂપમાં લૂપની અંદર આવશે. તમે whileની પહેલા તમે કન્ડિશન સેટિસ્ફાઈડ કરશો પછી લૂપ એક્ઝિક્યુટ થશે. લૂપની અંદર તો સેમ છે કે તમે વેલ્યુ પ્રિન્ટ આઉટ કરાવો છો અને એની નીચે શું છે કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરો છો. હવે લૂપમાં અને while લૂપમાં કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરો છો જ્યારે આપણે for ની અંદર અહીંયા કોઈ કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ નથી કરી બીકોઝ કે બાય ડિફોલ્ટ ઓટો ઇન્ક્રીમેન્ટ છે +1 થી. તો તમે લૂપને ક્લોઝ કરો છો ને અહીંયા કમ્પાઇલ કરો છો. આ પિક્ચર મેં એટલા માટે બતાવ્યું છે કે જુઓ તમે કોઈ બી ક્લોઝનો યુઝ કરો, લૂપ હોય કે પછી while હોય કે for હોય, સિન્ટેક્સ સિન્ટેક્સમાં બી જુઓ 3 એ 3 માં તમે લૂપ યુઝ કરો છો. લૂપ ક્લોઝનો લૂપને ઓપન કરો છો અને એન્ડ લૂપથી ક્લોઝ કરો છો. ડિફરન્ટ શું છે? ખાલી કન્ડિશન કે લૂપ તમે ખાલી યુઝ કરો છો એક્ઝિટ થી કન્ડિશન મૂકવી પડે અને લૂપની અંદર આવે. જ્યારે while કે for યુઝ કરો છો ત્યારે કન્ડિશન લૂપ કીવર્ડની મતલબ કે લૂપ ક્લોઝ તમે સ્ટાર્ટ કરો એની પહેલા આવશે અને એને while અને for કીવર્ડ. ઓકે, તો અહીંયા એક્ઝિટ વેન કીવર્ડ, સેકન્ડમાં while કીવર્ડ અને થર્ડમાં for કીવર્ડ. અને સેકન્ડ એક ડિફરન્સ એ છે કે જ્યારે તમે લૂપ યુઝ કરો ત્યારે ઓટો ઇન્ક્રીમેન્ટ બતાવવાની જરૂર છે નહીં, બીકોઝ કે બાય ડિફોલ્ટ 1 છે. તો આ હતા તમારા 3 કન્સ્ટ્રક્ટ. આમાં કોઈને કઈ ડાઉટ્સ હોય તો બોલો.